ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા। ઇન્ડિયન પ્રીમિયર લીગની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ગુરુવારના રોજ ચાલી રહેલી IPL 2025ની 58મી મેચને અધવચ્ચે રોકી દેવામાં આવી। આ સાથે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમને ખાલી કરી દેવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ખેલાડીઓને ધર્મશાળાથી દિલ્હી લઈ જવા માટે એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવી હતી। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને પ્રાથમિકતાને આધારે લાવવા માટે વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલની મેચ અધવચ્ચે રદ કરવામાં આવી હતી। મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જેમાં પંજાબ કિંગ્સમાંથી પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરનસિંહે ઓપનિંગ કરી હતી, જેમાં આર્યાએ 34 બોલમાં 70 રન અને પ્રભસિમરનસિંહે 28 બોલમાં 50 રન કર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।